वीतरागविज्ञान नमो ताय जाते बरे अरहंतादिमहा करिमंगल करियो महा ग्रंथ करनिको पार जाते मिले समाज सब पावे निज पद आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से व्यवहाराभासी मिथ्या दृष्टिનું સ્વરૂપની ચર્ચા ચાલે છે। એમાં ચોથો પ્રકાર ધર્મ બુદ્ધિથી ધર્માધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ। વ્યવહાર રત્નત્રયને ધારણ તો કરે છે પણ એને મોક્ષ માર્ગ માને છે। મૂળભૂત પરમાર્થી મોક્ષ માર્ગ માને છે અને આત્માનું અહિત કરે છે। એમાં સમ્યક દર્શન સંબંધી વ્યવહાર સમ્યક દર્શન ને પરમાર્થ સમ્યક દર્શન એટલે વ્યવહાર સમ્યક દર્શનમાં શું થાય છે? દેવશાસ્ત્ર ગુરુનું સિદ્ધાંત, સાચા દેવશાસ્ત્ર ગુરુની પ્રતીતિ હોવી, જીવાદી સાત તત્વોની ખબર હોવી અને આ જ સાચા તત્વ છે એટલો વિશ્વાસ તો હોવો, પરંતુ એને જ સમ્યક દર્શન માની લેવું, એને જ આત્માનું દર્શન માની લેવું। એક તો એ થીમ પર આવે વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ છે, તથા જે ગુરુના સ્વરૂપમાં ગુરુની જે બાહ્ય વિશેષતાઓ છે અને જે આત્મા આશ્રિત વિશેષતાઓ છે એ બંને વિશેષતાઓને જાણે છે તું ખરું, પરંતુ એક પૂતગલ આશ્રિત વિશેષતા છે, એક આત્મા આશ્રિત છે, ભેદ કરતો નથી। અને જે પૂતગલ આશ્રિત જે વિશેષતા છે બાહ્ય જે ચક્ષુ આદિ દ્વારા દેખાય છે એનો મહિમા કરે છે અને અંતરંગમાં આત્મા આશ્રિત જે છે એને યથાર્થ જાણે છે, યથાર્થ જાણતો નથી। અર્થાત કેવલ જ્ઞાની આદિના સ્વરૂપને તો સમજે છે પરંતુ યથાર્થ નથી સમજતો। યથાર્થ નથી સમજતો એટલે કે અકર્તાનું સ્વરૂપ છે, જાણવું એટલે અકર્તા એમ ઘટિત કરતો નથી અને પોતે જાણવાનો સ્વભાવવાળો હોવા છતાં પણ વ્યવહારનો કર્તા બનીને વાસ્તવમાં એ આત્માનું અહિત કરે છે। એટલી ચર્ચા અહીંયા આ આધાર છે, આ જે ટોપિક છે ને એનો આધાર આ છે। હવે જો ગઈકાલે પેજ નંબર 226 પર લગભગ એ ત્રીજો પેરેગ્રાફ ચર્ચા કરી હતી। એમાં પણ જેમ કે હરેન્દ્ર ભગવાનને સ્વર્ગ મોક્ષના દાતા, દીનદયાળ, અધમોદ્ધારક, પતિત પાવન એવી રીતે જે ભગવંતોને ઉપચારથી એમના વિશેષણોને આપણે સમજીએ છીએ અથવા એ વિશેષતાઓ દ્વારા એમને ભક્તિ કરીએ છીએ, તો પંડિતજી કહે છે કે કોઈ હરેન્દ્ર ભગવાન સ્વર્ગમાં લઈ જાય કે મોક્ષને પમાડે એમ નથી, પરંતુ સ્વયંના જ પરિણામનું ફળ હરેન્દ્ર ભગવાનના કહેલા તત્વનો વિચાર કરતા વિશુદ્ધિ થાય છે, સ્વયં વિશુદ્ધિને પામે છે તો એનું ફળ સ્વર્ગ છે અને એમાં અંતર્મુખ દ્રષ્ટિ કરી લે છે તો મોક્ષ છે। તો ફળ તો પોતાના શુદ્ધ પરિણામ કે શુભ પરિણામનું થયું, એમાં અર્યંત આદિ પર તો ઉપચાર માત્ર છે એમ પંડિતજી અહીંયા કહે છે। અહીંયા લાસ્ટ એમ નથી જાણતો, હે એમ નથી જાણતો એટલે શું? પણ એમ નથી જાણતો કે ફળ તો પોતાના પરિણામોનું લાગે છે, તેને અર્હંત તો નિમિત્ત માત્ર છે, તેને ઉપચારથી વિશેષણો સંભાવે છે। પણ જેમ અન્યમતિવાળા પણ ઈશ્વરને કરતા માને છે એમ આ પણ હરેન્દ્ર ભગવાનને પોતાના સ્વર્ગ અને મોક્ષના કરતા માને છે। તો શું કામ કહો છો? તો કે ઉપચારથી કહેવાય છે, એમના પર ઉપચાર આવે। કેમ ઉપચાર આવે છે? કેમ કે એનું લક્ષ કરીને જીવ તત્વને સમજે છે
તો તત્વને સમજે છે એ વિશુદ્ધિ થઈ, અને તત્વને પામે છે એ શુદ્ધિ થઈ. અંતર ખ્યાલમાં આવે છે. તત્વને સમજવું એ વિશુદ્ધિ થઈ, અને તત્વની પ્રતીતિ કરવી, એ જ હું છું એવું ભાવાસન કરવું, એવી અનુભૂતિ કરવી, એ પ્રમાણે વર્તવું, એનું નામ વાસ્તવમાં શુદ્ધિ છે. એ રીતે કરવું. એના પછીનો પેરેગ્રાફની એક બે લીટી થઈ હતી, હવે આગળ વાત કરીએ. પોતાના પરિણામ શુદ્ધ થયા વિના અરિહંત પણ સ્વર્ગ મોક્ષાદિના દાતા નથી. અહીંયા સુધી થઈ ગયું. વળી અરિહંતાદિકના નામાદિકથી સ્વાનાદિકને સ્વર્ગ પ્રાપ્ત કર્યું, ત્યાં તો તે નામાદિકનું જ અતિશય માને છે. શું કહેવા માંગે છે? કેટલા આદિક આદિક આવ્યું હે ને? શું કહે છે? અરિહંત દેવાદિકના નામાદિકથી સ્વાનાદિકને. આ બધા ઇતિહાસમાં ગવાહ છે ને. જો એક જટાયુ નામનું પક્ષી ખ્યાલ હોય તો, કે જ્યારે રાવણ સીતાનું અપહરણ કરે છે તો એનો પ્રતિકાર એક જટાયુ નામનું પક્ષી કરે છે રાવણની સામે. રાવણ બલવાન છે, એને ત્રણ ખંડનો ધણી છે, પ્રતિનારાયણ છે, શક્તિશાળી છે, પણ છતાં બી રાગવશ જટાયુ સીતા માતાના રાગવશ શ્રી રામની અરે રાવણની સામે એનો પ્રતિકાર કરે છે. તો રાવણ દ્વારા એ હણાય છે અને ત્યાં નીચે પડી જાય. હવે રામ અને લક્ષ્મણનું ત્યાંથી જવું ત્યારે જટાયુની સેવા કરે છે અને નમકાર મંત્રનું પાઠ કરે છે એના કાનમાં જેવી. તો એ જીવ સ્વર્ગમાં જાય છે. સાંભળ્યું? આવા બધા તમને ઉદાહરણ મળશે. બધું ખબર હશે. એ સ્વર્ગમાં જાય છે. એક એમનો સેનાપતિ પણ સ્વર્ગે જાય છે. અને જ્યારે શ્રી રામ લક્ષ્મણના વિયોગથી વિહવલ થાય છે ને, ત્યારે આ જ દેવો બનીને આવે છે કે મારા માટે એમનો ઉપકાર કર્યો હતો. તો એ આવે છે અને સમજાવે છે, કુતૂહલ કરીને સમજાવે. બધી બહુ મોટી સ્ટોરી છે. આપણે તો અહીંયા એટલી સ્ટોરી લેવી છે કે એ પ્રમાણે ત્યાં ઘટના ઘટી. તો એમ સમજવું કે શું નમોકાર મંત્ર બોલવાથી કે એ જીવને સાંભળવાથી એ ગતિ સુધરી છે અથવા એને વિશુદ્ધ પરિણામ થયા છે? તો કે ના, ત્યાં જવામાં વિશુદ્ધ પરિણામ નિમિત્ત છે, સાંભળવું નિમિત્ત નથી. એમ અહીંયા કહેવું છે. જુઓ શું કહે છે? અરિહંતાદિકના નામાદિકથી સ્વાનાદિને સ્વર્ગ પ્રાપ્ત કર્યું. શ્વાન માટે બી આવે ને, કૂતરા માટે બી આવે. ત્યાં તે નામાદિકનો જ અતિશય માને છે. એટલે એમ સમજે છે કે નામ બોલ્યા ને નમકાર મંત્ર એટલે આ ચમત્કાર થયો. પણ પરિણામ વિના નામ લેવા વાળાને પણ સ્વર્ગાદિની પ્રાપ્તિ ન થાય તો સાંભળવા વાળાને તો ક્યાંથી થાય? શું જે નામ લે છે એના બી જો નામ લઈને પરિણામ વિશુદ્ધ ના થાય. નામ તો માધ્યમ છે, નામ તો એક લક્ષ્ય છે. એના આધારથી જો પરિણામ વિશુદ્ધ થાય, એના અંદરથી ભલે ઘણા લોકો એમ કહે કે ક્યારે બી સ્વાધ્યાય કર્યું ના હોય એવા વ્યક્તિને નમકાર મંત્ર સંભળાવીએ અને એને સ્વરૂપની ખબર ના હોય. ખ્યાલ આવે? ઘણી વખત એને એના સ્વરૂપની ખબર ભલે ના હોય, પણ એને એમ થાય ને કે આ કોઈક ઊંચી વાત છે એમ સમજીને બી પરિણામ વિશુદ્ધ થાય તો એનું ફળ ખ્યાલ આવે ને. પણ ભાઈ ધ્યાન રાખજો કે એવું કાંઈ કોઈ પૂર્વમાં આવ્યું બંધાઈ ગયું હોય તો હે ને, જે બધ્યમાન આવ્યું અને ભુજ્યમાન આવ્યું. ખ્યાલ છે ને? એમ બધી તો જે પૂર્વમાં બાંધીને આવે છે આ ભવનું અને આવતા ભવનું ભલે નક્કી છે સર્વજ્ઞના જ્ઞાનમાં, પણ આ ભવે બાંધશે. એમાં 8 ત્રિભાગમાં બાંધે છે. આગળ બંધ પડી ગયું હોય એને શ્રેણિક રાજાને તો પૂર્વમાં નરકનું બંધ થઈ ગયું, પછી સમ્યક દર્શન થઈ ગયું, બંધ થઈ ગયું, પછી ગમે તેવા ભાવ હોય તો એને આયુ બંધ. આયુની સાથે ગતિ બંધ થઈ જાય છે. એટલે આયુના નામ પણ ગતિના નામ પર છે. મનુષ્ય આયુ, સ્વર્ગ આયુ, એને તિર્યંચ આયુ. તો દેવ, મનુષ્ય, તિર્યન છે તો ગતિના નામ. પણ એ ગતિના નામની સાથે આયુ જોઈન કર્યું કે જ્યારે આયુ બંધ થાય એ વખતે જે ગતિનો ભાવ હોય એ ગતિ સંબંધી આયુનો બંધ થાય. પછી ગતિ બંધ તો ભલે નિરંતર થતો હોય, પણ આયુ બંધ એક વાર થઈ જાય
અને આયુબંધ વખતે જે ગતિનો ભાવથી આયુબંધ કર્યો હોય એ ગતિમાં જવું પડે. હા ને, સામાન્ય બાહ્ય કર્મની હોતી છે. પછી બની શકે કે નરકાયુ બાંધ્યું હોય પણ પછી ગતિ મનુષ્ય ગતિનો બંધ થતો હોય. હવે એ કન્વર્ટ થઈને પછી આગળ આવે ને બધું કેવી રીતે સમાપ્ત થાય છે પછીની વાત છે. પણ આ રીતે બધું બનતું હોય. તો અહીંયા તો એમ હતું કે કોઈ કાનમાં નમોકાર મંત્ર ફૂંકી દીધા, આપણે બોલી દીધા. જો તમને ખ્યાલ હોય તો 5મો અધિકારમાં આ વાત આવી હતી, ચૂક લઈએ ત્યાં 5મો અધિકાર આપણે શબ્દસ્વ થઈ ગયું છે. ખબર નહીં કે આ કાલે ક્યારેક દર્શન કરવા ઉપર જતો હતો તો કોઈ બેન ખબર ને અહીંયા છે કે નહીં, કોઈ એક બેન બીજા બેનને કહેતા હતા કે મોક્ષમાં પ્રકાશકનો 5મો અધિકાર પણ શબ્દ ટુ શબ્દ સમજવા જેવું છે. તો આપણે તો અહીંયા ચાલી ગયું છે, બની શકે કે બેનને આવે આવતા બી અહીંયા હોય. મને એ વાતને આનંદ થઈ કે એમને એટલો જ નક્કી કર્યું કે આપણે આ અધિકાર સમજવો જોઈએ. પેજ નંબર 117 પર પહેલો પેરેગ્રાફ. વળી કોઈ નામ જ જપે છે, બરાબર છે, ભક્તિ સંબંધી મીમાંસા 117 117 70 અને 70 वाला नहीं गुदाजी, पता चला आप कंफ्यूज हो रहे. વળી કોઈ નામ જ જપે છે પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી થાય? ખ્યાલ? તું કહીશ કે નામનો એવો અતિશય છે, અહીંયા લખ્યું ને આમાં બી નામનો એવો અતિશય છે. તો અહીંયા જો જોરદાર એનું લોજિક આપ્યું છે. તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેના નામના ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ ના? ખ્યાલ? માની લો કે એક તો અર્યંત ભગવાન અગર નામનો જ અતિશય હોય તો કોઈએ પોતાના દીકરાનું નામ અર્યંત રાખ્યું હોય, ઋષભ રાખ્યું ખ્યાલ કે છે ને, આપણે ઋષભ હે ને, આદિનાથ નાખ્યું હોય, મહાવીર પ્રસાદ રાખ્યું હોય તો એ તો વ્યક્તિનું નામ છે. હવે જનરલી અંતિમ સમયમાં દીકરો યાદ આવે તો પછી મહાવીર મહાવીર કરે તો પછી એ મહાવીરનો અતિશય થાય કે ના થાય? કેમ કે એ મહાવીરનો ભાવ વાસન દીકરો છે, એને એ મહાવીરનું ભાવ વાસન અર્યંત નથી. ખ્યાલ આવે તેને? એટલે જાપ જપે એનાથી કોઈ મતલબ નથી. નમોકાર મંત્રના જાપ અખંડ જાપ ચાલે છે ને આજકાલ તો, અખંડ પાઠ અખંડ અને પાઠક ખંડ ખંડ, એનું નામ પાખંડ. તમને ખ્યાલ નહીં હોય આ બધે, અમને તો આવે ને. પાઠ અખંડ એટલે ખબર છે, એ લોકો અખંડ પાઠ રાખે છે. એટલે નિરંતર નમોકાર મંત્રનો જાપ થવો જોઈએ. હવે કોઈ નિરંતર તો 24 કલાક કરી ના શકે, જમવાનો સમય થાય એટલે પાઠક બદલાઈ જાય. ખ્યાલ? પેલો અખંડ રહે એટલે પાઠક તો ખંડ ખંડ થઈ ગયો અને પાઠ અખંડ રહે. આવું આવું ચાલે છે. આ નમોકાર મંત્રના જાપનું તમે સાંભળતા હશો તો ત્યાં તમે જોયું આ રીતનું હોય હે. એટલે માલિક કરે છે ને આ બધા શ્વેતંબરોમાં નમોકાર મંત્રના જાપ અખંડ જાપ રાખ્યા છે, 1 મહિનાના જાપ બધાને ખબર છે. અરે બહુ આવે છે આ બધું તો હે ને. ખબર ના હોય તો ચિંતાનો વિષય નહીં, ખબર હોય તો આપણો મતલબ નથી. મારે વાત એ કરવી છે કે એ લોકો અખંડ જાપ કરાવે છે કે ભાઈ અઠવાડિયાના કે 9 દિવસના અખંડ જાપ રાખેલા છે. અખંડ જાપ એટલે જાપ કરો, નમો હિંતાણ નમો સીતા, અખંડ જાપ કરો. હવે કોઈ વ્યક્તિ કોઈ 9 દિવસ તો અખંડ કરી શકે નહીં, એટલે જે વ્યક્તિ એ જે બીજો ચાલુ કરે એટલે ઓલો ગેપ લઈ લે, એટલે એમાં ખંડ ખંડ પડે પાઠક. તો આ બધું પાખંડ છે. અહીંયા કહે છે કે નામ ગમે એટલું જપે પણ સ્વરૂપનો ખ્યાલ ના હોય તો કેવી રીતે પોસિબલ છે? જો આપણને આંબલી બોલો, આંબલી તો બધાને મનમાં ખાટું પાણી આવી જાય. આંબલી કહેતા કે એનો ભાવ વાસી. હવે એ જ આંબલીને હું મલયાલમમાં બોલો શું છે, ક્યાં તો કોઈ ઇંગ્લિશમાં કહો, આપણને નામનો ભાવ જ ખબર ના હોય તો કાંઈ થાય નહીં. એટલે નામથી નથી થતું, નામના માધ્યમથી ભાવ વાસન અને એમાં પરિણામ વિશુદ્ધ થવું. અને વિશુદ્ધ થાય તો સ્વર્ગ મળે અને અંતર્મુખ થઈ જાય તો મોક્ષ મળે. બસ આટલી વિધિ છે. અંતર્મુખ એટલે એમાં પ્રતીતિ થઈ જાય, એવી શુદ્ધતા મેં સમજી જાય. તો ઘણા લોકોના આવા પ્રશ્નો આવે છે કે જીવ કઈ રીતે સમજે, હવે કોઈ વિશુદ્ધ પરિણામ કેવી રીતે થયા હશે કૂતરાને, તો એમને કઈ રીતે થયા હશે? તો કહે છે કે એવું નથી હોતું. સાંભળવામાં કોઈ વખત એવું બને કે એના લક્ષથી એને ભલેના સ્વરૂપની ખબર ના હોય પણ એવું તો ખ્યાલ હોય કે આ કોઈ સારી વાત છે,
એ એને પરિણામ મંદ પડે અને આગળ આવી બંધ ના પડ્યો હોય ને એ જ સમય પડવાનો હોય તો બધી ગતિ એમાં જાય. આગળ આવી બંધ પડી ગયો હોય તો એ બી ફેલ થઈ જાય. એટલે કરવાનું શું? એટલે પંડિતજી કહે છે કે બહારની ક્રિયાનું મહત્વ નથી, પરિણામોના વોચમેન બનો. હે ને? પરિણામોનો વોચમેન બનો એટલે પોતાના પરિણામોનો ખ્યાલ રાખો અને પછી તરત જ કહે છે કે એમાં પરિણામોનો મૂળ આધાર અભિપ્રાય છે. અભિપ્રાય, પરિણામ અને ક્રિયા. કથન ક્રિયાથી કરવામાં આવે, સમજવાનું અભિપ્રાય અને પરિણામથી. ખ્યાલ આવે? એમ કહેવામાં આવે કે રાત્રિમાં ભોજન છોડો, બરાબર છે ભાઈ? રાત્રિમાં ભોજન છોડો, ક્રિયાથી કથન કર્યું. તો આપણે શું છોડવાનું છે? ભોજનનો ભાવ. કોઈ કહે કે રાત્રિમાં ભોજનનો ભાવ છોડી દઈએ અને ક્રિયા કરીએ તો વાંધો નથી ને? તો કેવું ના બને? એને ક્રિયા હોય ને ભાવ ના હોય એવું ના બને. ખ્યાલ આવે? ભાવ ના હોય, ભાવ હોય અને ક્રિયા ના હોય એવું તો નહીં. આપણા જીવનનો પ્રાય એવું થતું હોય છે, આપણે નિયમ તો લઈ લીધા, હવે રાત્રિમાં ભૂખ લાગી ને પરિણામ બી થયું, પણ ક્રિયા આવે આપણે એટલા તો કમસે કમ આપણે નિયમ કર્યો છે ભાઈ, એટલું તો આપણે એને વિવેક રાખવો જોઈએ. તો એ રીતે બનતું હશે કે નથી બનતું? તો કહે છે કે એને એના ઉપર એનો બાપ છે અભિપ્રાય, એને કે ભાઈ મેં રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, એને મેં રાતનો ત્યાગ કર્યો અને એનાથી મને ધર્મ થાય છે. તો એ અભિપ્રાયની ભૂલ. પહેલા અભિપ્રાયની ભૂલ સુધરે છે, એના પહેલા પરિણામ સુધરે તો પણ એની કોઈ કિંમત નથી. એટલે સુધારવા કે ના સુધારવા? અરે સુધારવા વાળો તો કોણ? પરિણામ સુધરે તો પણ એના પર લક્ષ ના હોવું જોઈએ. આજે તો બહુ આવ્યું ને, જ્ઞાની એને રાગાદીનો કરતા કેમ નથી? ખબર છે કેમ નથી કર્યું? મેં છેલ્લી અઢી લીટી સાંભળી પણ આનંદ આવી જાય. બહુ જોરદાર વાત કરી હતી. આપણે શું કીધું? હે ને? વ્યાપે વ્યાપક કોની વચ્ચે છે? અજ્ઞાની વચ્ચે. હે ને? એટલે શુદ્ધ નથી જોઈએ તો પૂતગલની વચ્ચે. જ્ઞાની એનો કરતા નથી. કેમ કરતા નથી ખબર છે? બહુ જોરદાર આવ્યું. કેમ કે જ્ઞાની એટલે દ્રવ્ય દૃષ્ટિ અને દ્રવ્યમાં રાગ નથી. દ્રવ્ય એટલે દ્રવ્ય સ્વભાવ. દ્રવ્ય સ્વભાવમાં રાગનો ત્રણેય કાળે અભાવ છે અને એ સ્વભાવની એને દ્રષ્ટિ છે એટલે એ રાગનો કરતા નથી. એટલે રાગનો કરતા થતો નથી. શું લોજિક આપ્યું ગુરુદેવશ્રી? ખ્યાલ નવું જાણવા મળે. કેટલી વાર સાંભળીએ છીએ પ્રવચન, કાંઈનું કાંઈ નવું મળતું હોય છે, બરાબર? એટલે જ્ઞાની રાગાદીનો પછી આગળ કહ્યું કે એટલા માટે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ હોય, એનો અર્થ જ્ઞાન ચૈતન્ય સ્વરૂપની દ્રષ્ટિ હોય. જ્ઞાન જેનું જીવન છે, જ્ઞાન જેનું કર્મ છે, જ્ઞાન જ જેની ક્રિયા છે, એ જ ક્રિયા જ્ઞાન જ જ્ઞાનથી અભેદ છે. જેમ પ્રકાશ અને દીપક વચ્ચે અનન્ય સ્વરૂપ સ્વભાવ છે, અન્ય નથી, એમ જ્ઞાન તે આત્મા એવા જે જ્ઞાતા દ્રષ્ટા રૂપે રહે છે. એટલે રાગ આવે તો બી એનો સાક્ષી રહે છે, પોતાનામાં મિલાવીને અનુભવ નથી કરતો. એટલા માટે જ્ઞાની રાગાદીનો અકર્તા છે. બધી વાત આવી ને છેલ્લી વાર 3-3.5 લીટીમાં તો એમને આખી વાત કહી દીધી. ગજબની કરતા નથી એટલો નહીં, નૈમિતિક તરીકે પણ કરતા નથી. હે ને? નૈમિતિક તરીકે બી કરતા કોણ છે? અજ્ઞાની. આ વાત નવી ખ્યાલ આવ્યો. નવી એટલે બહુ અનાદિની છે, પણ આપણને ખ્યાલ આવ્યો આજે. પર્ટિક્યુલરલી મારી વાત કરી. એમને શું કીધું કે જ્ઞાનીને નૈમિતિક કરતા તો કહો, તો કહે કે નૈમિતિક કરતા પણ કહ્યું છે, પણ અજ્ઞાનીને લાગુ પડે છે. આને તો નૈમિતિક તરીકે કેમ કે નિમિત્તની દ્રષ્ટિ નથી અને નૈમિતિક ભાવનો કરતા નથી બનતો. એટલે એને નૈમિતિક ભાવ જ નથી. ગજબ છે. તો કયો ભાવ છે? તો કે જ્ઞાન ભાવ છે. કયો ભાવ છે? તો કે જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ. હા, યોગ અને કરતા નથી. યોગ ઉપયોગ તો છે, યોગ અને ઉપયોગનો કરતા નથી બનતો. ખ્યાલ આવે કે મેં નૈમિતિક ભાષામાં કહ્યું કે નિમિત્તનો કરતા નથી. હે ને? યોગ નિમિત્ત અને ઉપયોગ, યોગ અને ઉપયોગ નિમિત્ત અને નૈમિતિક ભાવ. રાગ નૈમિતિક ભાવ, નિમિત્તના લક્ષથી થવાવાળા ભાવને નૈમિતિક કહે છે. એને એ દ્રવ્યની અપેક્ષા ઉપાદેયિક કહે છે. ઉપાદેયિક, ઉપાદાન વાળું નહીં. એક ઉપાદેયિક કાર્ય, એક નૈમિતિક કાર્ય. કારણ કાર્ય મીમાંસા જબરજસ્ત છે. જ્યાં સુધી કારણ કાર્ય મીમાંસા કારણ કાર્ય સંબંધી ક્લેરિટી નહીં હોય ત્યાં સુધી જીવ ઝઘડા વગર બીજું કાંઈ નહીં કરે. તો એક રાગનું કાર્ય આત્મામાં થયું, બરાબર?
આત્માની ઓળથી જોવામાં આવે તો ઉપાદેયિક અશુદ્ધ ઉપાદાનથી આત્મા પરિણમે છે, એટલે ઉપાદેયિક. પણ પરના લક્ષથી થયું છે એટલે નૈમિતિક. હેલા હવે ત્યાં જ્ઞાની મૂકી દો તો કે એને ઉપાદેયિક ભલે તમે બંધારણની રીતે કહો, પરંતુ એનો એ કરતા બનતો નથી, એટલા માટે ખ્યાલ આવે ને, એને પોતાનું સ્વરૂપ માનતો નથી, એટલે એ જ્ઞાનીને નિમિત્ત નૈમિતિક ન નિમિત્તની દ્રષ્ટિ છે કે એને નૈમિતિક કાર્યનો સ્વામી બને છે. એટલા માટે નિમિત્ત નૈમિતિક સંબંધ જ્ઞાનીમાં સિદ્ધ થતો નથી. એટલા માટે જ્ઞાની નિમિત્ત નૈમિતિક તરીકે પણ રાગાદિનું કરતા નથી. તો શું છે? તો કે જ્ઞાતા છે. કોનો જ્ઞાતા છે? આત્માનો કે રાગનો? આ નવો પ્રશ્ન. હવે પાછો ઊભો તો રહ્યો ને પ્રશ્ન. એને કહો એ રાગનો જ્ઞાતા છે કે આત્માનો જ્ઞાતા? અરે એક જ છે વાત. રાગને કરે નહીં જાણે એટલે અકર્તા. તો શું જાણવા રૂપે પરિણમ્યું એ જ એનું જ્ઞાતાપણું. અને એ વખતે કોણ જાણવામાં આવ્યું? તો કે એ વખતે રાગ જાણવામાં આવ્યો. આ બાજુ કેમ જાણવામાં આવ્યું? તો જ્ઞાનની સમયની યોગ્યતા હતી એટલે જાણવામાં આવ્યું. અને જ્ઞાન આત્માનું સ્વરૂપ છે એટલે જાણવાની ડ્યુટી પણ આત્મામાં નથી. તો કોઈ કહે કે આ વખતે આજ રાગ કેમ જાણ્યો? એ વખતે જ્ઞાનને જાણવાની એ ધ્યેયને જાણવાની જ્ઞાનની યોગ્યતા હતી એટલે જ્ઞાનનું પરિણમન થયું. તો પછી આત્માએ જાણવું બી ના પડે તો પછી આત્માને શું? આત્મા તો આનંદ માટે જ સર્જાયો છે. બસ એક જ વાત છે. જાણવું ના પડે એટલે જાણવાનો સ્વભાવ છે. હે ને? બરફને ઠંડુ કરવા શું કરવું પડે? ના થોડું કંઈક હે ને? મીઠાને ખારું કરવા માટે શું કરવું પડે? અરે સ્વભાવ છે. આત્માને જાણવા માટે શું કરવું પડે? અરે સ્વભાવ છે. હર સમય જાણવા રૂપે પરિણમે છે. પણ પ્રશ્ન તો એ ઉત્પન્ન થયો કે કોને જાણે? કોને જાણે? કોને જાણે તો કહે છે કે ભલે એની ઈચ્છા હોય કે આ જાણવું, પણ ઈચ્છાને આધીન જાણવું થતું નથી. તો કોના આધીન? તો એ સંબંધી કર્મનો ક્ષયક્ષમ એ નિમિત્ત કથન છે. ખરેખર તો એ વખતે જ્ઞાનમાં એ પદાર્થને જાણવાની એ સમયની યોગ્યતા, તત્સમયની યોગ્યતા એ પ્રમાણે જ્ઞાનનું પરિણમવું અનાદિથી નિશ્ચિત છે, નક્કી છે. તો જાણવામાં પણ તારે કોઈ બોજો નથી. પછી કરવાનું શું? મારે તકલીફ એ છે કે આને કંઈક કરવું છે. શું કરવું છે તારે? બોલ, તું શું કરવું છે? જ્ઞાન કરવું છે, જ્ઞાન થઈ રહ્યું છે. રાગ કરવો છે એ તો કે સ્વભાવ નથી, વિભાવ છે. કોઈ વિકૃતિને કરવાનું ચાહે પરદ્રવ્યનું કરી શકતું નથી. તો જ્ઞાતા દ્રષ્ટાપણું આવ્યા વગર આ સિદ્ધિ નહીં થાય. આનંદની વાત છે ભાઈ, બહુ જોરદાર વસ્તુ છે. જો આ કરતા કર્મ અધિકાર એનો આધાર આ બધી તમને હું કહું છું ને ક્યારેક ક્યારેક એ બે લીટી સમજાશે તો ગુરુદેવનું પ્રયોજન ખુલી જશે જ્ઞાનમાં. એટલા માટે કહું કે એનો અભ્યાસ બહુ થયો છે. મેં ગુરુદેવશ્રીના માધ્યમથી હમણાં બે જગ્યાએ પાછું આ જ લીધું કરતા કર્મ અધિકાર. દશલક્ષણ પર્વ દેવલાલીમાં અને અષ્ટાનિકા વિશ્વાસનગર દિલ્હીમાં. એટલે બરાબર મારામાં તાજું પણ છે મારા નોલેજમાં ત્યાં. અહીંયા એ વાત આવી ને કે ભાઈ તો જે નામ ઈશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેના નામ ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ. નામ ઉચ્ચારણ તો સમાનતા થઈ ને. આપણે દીકરાનું નામ ગાયક પાડ્યું હોય, અમારે એક પંડિતજીનું નામ ગાયક છે, બધાને ખબર હશે. હવે એમના પપ્પા છેલ્લે ગાયક બોલાવે તો હવે એ ઉચ્ચારણ કયા ગાયકનું છે અથવા ગાયકનું ભાવભાષણ કયું છે એ ખબર હોવી જોઈએ. બની શકે કે નામ આ ગાયકનું લે પણ ભાવભાષણ ગાયકનું થાય તો બી પ્રોબ્લેમ. મને તો એવું લાગે છે કે એટલે જ હે ને આ બધા નામ રાખવામાં આવતા હશે આધ્યાત્મિક, કે કમસે કમ એ બાને બી યાદ કરીને કદાચ ક્લિક થઈ જાય છેલ્લે તો એનું કામ થઈ જાય. બરાબર કે નહીં? ઋષભનું નામ એટલે જ રાખ્યું હતું એમ છે. જો તો જે નામ પણ એમ કેવી રીતે બને? માટે પહેલા સ્વરૂપનો નિર્ણય કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તો તેની ભક્તિ કરવી. હવે ભગવાનની સામે આવે, ભગવાનના સ્વરૂપની જ ખબર ના હોય તો એ ભગવાનનું એ ભાવાસન જ ના હોય તો એના ભાવ કેવી રીતે બને? અને ભાવ શૂન્ય ક્રિયાની કોઈ કિંમત નથી. કોઈ ભાવ જ ના બને. ભગવાનનું સ્વરૂપ જોઈને કે આ ભગવાન છે, પતી ગઈ. પણ એ વિતરાગી છે, હિતોપદેશી છે, સર્વજ્ઞ છે અને અનંત સુખી છે, કશાયનો અભાવ કર્યો છે, ખ્યાલ આવે કે નહીં? અને શરીર હોવા છતાં શરીર પ્રત્યે લક્ષ્ય નથી, શરીરમાં એકત્વ બુદ્ધિ નથી, શરીરની આસક્તિ નથી, શરીરનો આશય નથી, જાણવા માટે ઇન્દ્રિયોનું અવલંબન નથી, આત્માના પ્રદેશોથી સર્વ પદાર્થોનું જાણવું થાય છે.
અહીંયા સુધી તો શું કર્યું? ભગવાનના ગુણોનું વર્ણન કર્યું. પ્રભુ આવું મારું સ્વરૂપ છે, અને હું આ શરીરને, આ ઇન્દ્રિયોને, આ સૂક્ષ્મ જ્ઞાનને, હું ગાઢ જ્ઞાનને, હે ને, આ થોડું બહારના પૂતગલ સંબંધી 5 ઇન્દ્રિયોનો વિષય પૂતગલ, એના સ્પર્શ ગંધ વર્ણ સંબંધી મારામાં ઉઘાડ છે, એનો મહિમા આવે છે. હું તો ગાયક છું પ્રભુ. આ રીતે વિશુદ્ધિ આવે. એક જ છેલ્લે મરે બીજો, છેલ્લે મરણ પથારી હોય ને ત્યારે તો રટન કરે, એના પહેલા ક્યાં કરે? એને આ નક્કી છે. જ્યારે એને બહારમાં એમ દેખાય કે હવે જવાનું આવ્યું એટલે ભગવાન યાદ આવે છે. અને હું તો કહું છું કે ભાઈ ભગવાન યાદ આવે ને હવે તત્વ અભ્યાસ કરવો જોઈએ, એટલું યાદ આવે તો બી શાબાશ, કમસે કમ એ બાને બી એને એ તત્વ અભ્યાસ યાદ આવે, અને એટલી તો ક્રાંતિ છે એનામાં. પણ એને ભગવાનનું નામ લઉં, કદાચ સ્વર્ગમાં જઈ આવું તો શું થશે? સ્વર્ગમાં જઈ શું થશે? ચંદ્રકાંતભાઈ અનંતવાર જઈ આવે શું થશે? આત્મામાં જવાની વાત. આત્મામાં જવાનો પ્રયાસ કરતા કરતા ક્યાંય જવું પડે તો એ ટેન્શન નથી. વચ્ચે કોઈ સ્ટેશન આવી જાય તો આવવા દો ને, આપણું તો પ્રયોજન નથી. આપણી ગાડી ક્યાંથી જવાની હશે તો ક્યાંથી જશે? કેટલું સરળ છે. એકદમ તમે જે આપણે આ જે 50 વર્ષના સંયોગોમાં અનંતતાનું જે ધ્યાન કરીએ છીએ, અનંતતાનો ભાવવાચન કરીએ છીએ કે બસ આ જ હું છું, આટલું જ મારું જીવન છે, તો કે આત્મા અનંતકાળ સુધી રહેવાનું છે. આ બધા તને સ્ટેશન વચ્ચે આવ્યા છે, તો તું વેદ જ્ઞાનમાં નિમિત્ત બનવું જોઈએ. આ ચીજ એને આત્મજ્ઞાન સ્વભાવી છું એના પૂર્વક જ આ જીવન હોવું જોઈએ. એના વગર તો બધું નકામ એમ ના કહે. જો મૂળ પર આવી જાઓ. હવે જો પોતાના પરિણામ શુદ્ધ થયા કહ્યું ને, વળી અહંતાદિકના નામાદિકના સ્વાનાદિકને સ્વર્ગ પ્રાપ્ત કર્યું તો ત્યાં તે નામાદિકનો જ અતિશય માને છે. પણ પરિણામ વિના નામ લેવા વાળાને પણ સ્વર્ગ પ્રાપ્તિ ન થાય તો સાંભળવા વાળાને તો ક્યાંથી થાય? નામ સાંભળવાના નિમિત્તથી એ સ્વાનાદિકને જે મન કસાયરૂપ ભાવ થયા તેનું ફળ તેને સ્વર્ગની પ્રાપ્તિ થઈ છે. પણ કોનું લક્ષ કરીને થઈ? તો અર્યંત આદિકના નામથી. એટલે એમ કહી દેવાય છે કે અર્યંત આદિકના નામથી જીવ સ્વર્ગમાં ગયો. શોર્ટકટમાં એમ કહેવાય. શું કહ્યું? પણ નામાદિક લેવાથી નથી થયું, પણ નામાદિકના માધ્યમથી અગર કોઈ જીવને શરત છે કે પરિણામ વિશુદ્ધ થાય, મંદ પડે, એને એમ લાગે કે નહીં આ વાસ્તવમાં આ જીવ જે કહે છે અથવા આ જે સ્વરૂપ છે બહુ ઉત્કૃષ્ટ છે, અને એટલો બી ખ્યાલ આવી જાય, અને એ વખતે આયુ બંધ થવાનો હોય કાળ, તો એ સ્વર્ગમાં જશે. તો ઉપચાર કોના પર આવે? અર્યંતાદિક નામાદિક પર આવે. ખ્યાલ? પણ ખરેખર કેમ ગયો છે? મન કસાયનું નિમિત્ત પણ પામીને. હજી ગુરુદેવસિંહ નિયમસારમાં કહે છે ખરેખર કેમ ગયો છે કે એ વખતે એની ક્રિયાવર્તી શક્તિનું જવાનું પડમન છે એટલે ગયો છે. કેટલા પ્રશ્નો વાંચ્યા હતા આપણે? ભૂલી ગયા? 2-4 પીરિયડ પહેલા વાંચ્યા હતા નિયમસારમાં. ગુરુદેવસિંહની રત્ન પ્રવચન ચિંતામણી છે. હા, એમાં પ્રશ્નો લખ્યા છે. શુભ ભાવથી સ્વર્ગે જાય ને અશુભ ભાવથી નરકે જાય તો કે ખોટી વાત. ગુરુદેવસિંહ કે તો કે કેમ ગયો? અરે એને જવાનો સ્વકાર હતો, અને ક્ષેત્રથી ક્ષેત્રાંતર એક ક્રિયાવર્તી શક્તિનું પડમન હતું. એનું કાર્ય છે જવાનું. ખ્યાલ આવે? હવે ઓર વાત સાંભળી છે એનાથી ઊંચી. ખરેખર ગયો જ છે ક્યાં? હવે ત્યાંથી તો શરૂઆત કરે ગુરુદેવસિંહ. સ્વર્ગમાં જાય કોઈ? છદ્રવ્ય ક્યાં રહે? હવે તમારે ચાલે છે ને ઓલું સાંજે ક્યાં રહે? ગુરુદેવસિંહ કહે કે છદ્રવ્ય લોકમાં રહે છે, એ જૂઠી ને એનું કથન છે. અને આપણે પહેલો પાઠ કે વિશ્વનું સ્વરૂપ શું છે? જ્યાં છદ્રવ્યનો સમૂહ, જ્યાં એક જે જગ્યાએ 6 દ્રવ્ય એક સાથે પાયા મળે એને વિશ્વ કહે. અહીંયા કહે છે કે વિશ્વ નથી. એનો અર્થ શું? કે ત્યાં નિમિત્ત કથન છે ભાઈ. ત્યાં વાસ્તવમાં એના સ્વચતુષ્ટયમાં છે. આત્મા આકાશના કોઈ દ્રવ્ય આકાશના પ્રદેશને અડતું એ નથી. તો આ સમજીને શું સમજવાનું? ફ્લેટ નંબર 102, 103, 901, 1301, 1302 એ મારા નથી એમ સમજવાનું. એનો અહંકાર તોડી દેવાનો. ખ્યાલ આવે કે નહીં? બહુ જ. તેનાથી શું થશે? કરી તો જો. એક વખત જે તારું નથી એને તારું નહીં એમ માન, ને તારું છે એને તારું છે એમ માન, અને પછી જો કેવી મજા આવે છે, કેવું નિર્ભર રહેવા. મેન તો દ્રવ્ય પર દ્રષ્ટિ જવાનો મેન છે ને. અગર કર્તૃત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ ઢીલાસ ન આવે તો આ ભણેલું કદાચ કોઈ જીવ આને મોક્ષમાં તો નિમિત્ત નહીં બને, પણ આ બધું જ્ઞાન ક્યાં નિમિત્ત બનશે?
ભવ હેતુ થાય ને. સ્વાધ્યાય જે છે ને, જે સ્વાધ્યાય એ ખરેખર ઉદાસીન નિમિત્ત છે. હું તો એમ કહું છું. જો ધર્મદ્રવ્ય કેવું છે, પ્રેરક નિમિત્ત છે કે ઉદાસીન નિમિત્ત છે? ઉદાસીન નિમિત્ત છે. ઉદાસીન નિમિત્તનો અર્થ શું? એને કે જેનામાં ક્રિયાવર્તી શક્તિ ના હોય ને જેનામાં ઈચ્છા શક્તિ ના હોય એને ઉદાસીન કહે. એટલે સ્વયં તો સ્થિર છે, પણ જે સ્વયં હે ને ગતિ પામતા પૂતગલ અને જીવોને ગતિ કરવામાં નિમિત્ત બને છે. આ મને બતાવો કે હવે એ ધર્મદ્રવ્ય જે નિમિત્ત બને છે ગમનમાં, તો શિખરજીના ગમનમાં નિમિત્ત બને કે પછી કોઈ પિકનિકના પોઈન્ટના ગમનમાં નિમિત્ત બને? ખ્યાલ આવે કે ન ઉદાસીન નિમિત્ત? ન એનામાં ક્રિયાવર્તી શક્તિ છે, ન એનામાં ઈચ્છા શક્તિ છે. ખ્યાલ આવે કે નહીં? બની શકે કે હવે માનો શિખરજી જાઓ તો એમાં કોણ નિમિત્ત છે? ધર્મદ્રવ્ય. અને બીજું કોઈ હિલ સ્ટેશન જાઓ એમાં કોણ નિમિત્ત છે? ધર્મ. ઉદાસીન નિમિત્ત. એને ફરક પડતો. એવી રીતે સ્વાધ્યાય ઉદાસીન નિમિત્ત કેમ છે કે સ્વાધ્યાયના માધ્યમથી વેદ જ્ઞાન કરે તો મોક્ષમાં નિમિત્ત, અને સ્વાધ્યાયના નિમિત્તથી અહંકાર પોષે તો નરકાદી બંધાય. આવે ખ્યાલ? એટલે સ્વાધ્યાય તો બાહ્ય નિમિત્ત છે. સ્વાધ્યાયને આપણે ધર્મ માની લીધો છે, સ્વાધ્યાયને આપણે પુરુષાર્થ માની લીધો છે. પ્રાય જીવ સ્વાધ્યાયને પુરુષાર્થ કહે છે કે સ્વાધ્યાય તો શિક્ષા માત્ર છે. નિર્ણય કરવો એ જ્ઞાનાત્મક પુરુષાર્થ છે, અને પ્રતીતિ કરવી એ વાસ્તવમાં આત્માનો સાચો પુરુષાર્થ છે. હલાવ્યો કે નહીં? નિર્ણયમાં બહુ મોટી વાત, નિર્ણય પર બહુ વજન આપ્યું છે. નિર્ણય કરવું એ જ્ઞાનનો પ્રયત્ન છે અને જ્ઞાનનું ફલ છે. અને નિર્ણય કર્યા પછી એમાં પ્રતીતિ જાગવી તો કે જે મોક્ષ માર્ગમાં એ ઉપસ્થિત થાય છે. આટલું છે. જો આ તો ક્યાંથી નીકળી વાત? નામમાંથી નીકળી. જો પણ પરિણામ વિના નામ લેવા વાળાને પણ સ્વર્ગાદી પ્રાપ્ત થાય. નામ સાંભળવાના નિમિત્તથી એ સ્વાનાદિકને જે મન કસાયેલો ભાવ થાય છે તેનું પણ તેને સ્વર્ગાદી સ્વર્ગ પ્રાપ્તિ થઈ છે. ઉપચારથી ત્યાં નામની મુખ્યતા કરી. ઉપચારથી એવી ભાષા છે, અને ભાષા શોર્ટકટમાં જ હોય. ભગવાનનું નામ દેવાથી મોક્ષ મળે છે, ભગવાનના દર્શન કરવાથી મોક્ષ મળે છે. મળે? ભગવાન સ્વદ્રવ્ય છે કે પરદ્રવ્ય? તો પરદ્રવ્યનું લક્ષ કરવાથી કે પરદ્રવ્યને સમજવાથી કેવી રીતે મળે? એનો અર્થ એ છે કે એમને બતાવેલા તત્વોને સમજવાથી અને એ પ્રમાણે સમજવાથી અને પ્રતીતિ કરીને સમાવાથી રત્નત્રયની ઉત્પત્તિ થાય છે, મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે અને જીવ હે ને મુક્તિને પ્રાપ્ત થાય છે. તો કોના ગાઈડન્સમાં કર્યું એવો કોઈ જાણવાનો પ્રસંગ આવે તો કહેવાય કે અરે ભગવાન સિવાય આવી વાત કોણ કરે? એટલું જ છે. બાકી એમને કોઈ શ્રેય જોતો નથી, અને એને શ્રેય આપવાનું કોઈ અનુભૂતિમાં હોતું નથી. પણ કોઈ બોલવાનો ને કહેવાનો પ્રસંગ આવે તો આ રીતે નિશ્ચય વ્યવહારની ભાષા છે. ખ્યાલ આવે કે નહીં? અને ખરેખર જે વાસ્તવમાં જે નિમિત્ત હોય છે એને શું મળે છે? શું મળે? બતાવો. થેન્ક્સ સિવાય શું મળે? થેન્ક્સમાં શું મળે? માનો કે હું તમે કોઈ મારા કામમાં નિમિત્ત બનો, હું તમને થેન્ક્સ કહું તો શબ્દ બી તમારી પાસે નથી આવતો. બીજી વસ્તુ તો છોડ. અને ખ્યાલ આવે કે નહીં? એટલે કોઈ બી કાર્યમાં કોઈ થેન્ક્સ કહે તો અકર્તા સમજવું. શું કહ્યું? આ બધી પરિભાષાઓ ગોઠવવી. અને થેન્ક્સનો અર્થ કે એમાં કોઈ મારો રોલ નથી, મારું કોઈ યોગદાન નથી એમ સમજ. આપણે તો આપણા ભાવ કાઢવા, આપણને લાભ આનાથી, અને એમ તો એમ જ છે ને. તમે વિચારો શું છે? જો થેન્ક્સનો અર્થ એ થાય છે કે બસ હવે એમ બી થાય. થેન્ક્સ એટલે પતી ગયું, આપણે અહીંયાથી છૂટા, તમે તમારા ઘરે હવે એ બી થાય. જય જિનેન્દ્ર બે રીતે કહેવાય, મળીએ ત્યારે અને જવું હોય ત્યારે. ના ખ્યાલ? આવું સ્વરૂપ છે. વિચાર કરજો એમ. હવે આ એટલી જો આ કેવું છે કે જેને વ્યવહાર પરમાર્થની ખબર ના હોય ને, ઊંડે આ બધું અંદર ગર્ભિત હોય છે. એ સાંસારિક પ્રયોજનનો આ પોઈન્ટ છે. કરે છે ધર્મ માટે, કરે છે સુખ માટે, પરંતુ સરવાળે એને ધર્મની ખબર નથી, વિતરાગ ધર્મની કોઈ ખબર નથી, પરમાર્થની. એટલે એ બાહ્યમાં વ્યવહારના ઉપચારને ધર્મ માને છે, અને એની વિશુદ્ધિ હોય તો બહારમાં એવી જાતિની અનુકૂળતાઓ મળે છે, અને એને સુખ માનીને વ્યવહારને ધર્મ માને છે, અને ઇન્દ્રિય ભોગની ક્રિયાને અને ઇન્દ્રિય ભોગની વ્યવસ્થાને એ સુખ માને છે, અને સરવાળે એમ કહે છે કે મને ધર્મથી સુખ થયું. શું કહ્યું?
આવ્યો ને આખો રોલ. આ રીતે વ્યવહારને ધર્મ માને છે, બાહ્ય જે વ્યવહાર છે ધર્માચરણ એને ધર્મ માને છે, અને પુણ્ય પરિણામ છે, અને એમાં જે વિશુદ્ધિ થાય છે એનું ફળ શું છે? પુણ્યનું ફળ ભોગ સામગ્રીનું મળવું છે, યોગ સામગ્રી નહીં, ભોગ સામગ્રી. પ્રવચન સારા લીધું હતું ને આપણે 81મી ગાત. શું વાત કરો છો? દેવશાસ્ત્ર ગુરુ મળ્યા એ બી તો કહો, એ ક્યાં ભોગ સામગ્રી છે? તો કે તો મળી ગયા ને, હવે શું છે? આવો જવાબ મેં અહીંયા કીધું હતું આ ગાદીથી. ના ના, તમે એવું ભોગ સામગ્રી જ મળે છે કે બહારમાં ભોગવવાનું ખાન પીન વસ્ત્ર આદિ મળે છે? દેવશાસ્ત્ર ગુરુ બી તો મળે છે. હું એમ કહું છું કે દેવશાસ્ત્ર ગુરુ તો મળ્યા ને, મળ્યા તો એ સામા નિમિત્ત બનવા જોઈતા હતા સમ્યક દર્શનમાં. તો ક્યાં સમ્યક દર્શનમાં નિમિત્ત બનાવ્યા તે? તો મળ્યા એનો શું અર્થ છે? તો કહે છે કે એટલા માટે મળ્યા, પણ મળ્યા પાકર ખોયા ભગવાન. આવું શું છે? પાકર ખોયા એટલે જોયું નહીં ભગવાનની સામે, એનું નામ પાકર ખોયા ભગવાન. એવું નથી કે પ્રાપ્ત કરી લીધું હતું ને પછી ખોવાઈ ગયું, એમ નહીં. મુઠ્ઠીમાં રાખેલા સોનાની જેમ ભૂલાઈ ગયું છે, બસ એટલું છે ભાઈ. દૂર નથી મુક્તિ. ચાલ, આ ભાષાઓની ગમ્મતમાં આને આત્માની અનુભૂતિ દૂર કરી નાખી. બહુ સરળ છે. દેહ અને આત્મા ભિન્ન. દેહને પોતાનો માનવ છે, એ મારું માનવું એ ભૂલ છે, બસ આટલું છે. જો વળી અરહંત આદિકના નામ પૂજન આદિકથી અનિષ્ટ સામગ્રી નાશ તથા ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી માની. સાંભળજો, શું માને? જો માનવા ઉપર વજન આપી. અરહંત આદિકના નામ પૂજન આદિકનો પ્રોબ્લેમ નથી, પણ એનાથી અનિષ્ટ સામગ્રીનો નાશ થવો, ઈષ્ટ સામગ્રીની પ્રાપ્તિ થવી. અનિષ્ટ સામગ્રી શું હોય ને ઈષ્ટ સામગ્રી શું હોય? કોઈ બતાવશે? કોઈ લિસ્ટ બનાવ્યું છે કે આ અનિષ્ટ સામગ્રી છે, આ ઈષ્ટ સામગ્રી? અચ્છા, હું થોડી હેલ્પ કરું. પહેલા આપણા ઘરમાં જે કુટુંબ છે એમાં પિતા હોય, પતિ હોય, સાસુ હોય, સસુર હોય, બધા હોય. તો એમાં કેટલાકને અનિષ્ટમાં નાખવા અને કેટલાને ઈષ્ટમાં નાખવા, નિર્ણય કરીને બતાવ્યો. જ્યારે લગ્ન કરીને આવીએ ત્યારે પત્ની ઈષ્ટના ખાતામાં હોય, પછી અનિષ્ટના ખાતામાં. શું છે એનો શું અર્થ છે? ખરેખર કહું છું, હું કોઈ મનોરંજન નથી કરાવતો. ખરેખર કેમ? એનો અર્થ કે ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં. મારે કંઈ ના કરી બહુ બહુ મોટી ભૂલો થાય. તો આ ઈષ્ટ સામગ્રી એટલે એને લાગે, એને ભોગાદિમાં અનુકૂળ લાગે એ ઈષ્ટ સામગ્રી, અને અનુકૂળ ને પ્રતિકૂળ લાગે એ રીતે એવું છે. કોઈને મતલબ કે બળેલી રોટલી સારી લાગે અને કોઈને બળેલી રોટલી સારી ના લાગે, અને ઘણા પર્ટિક્યુલરલી માગે જે બળેલી ચીજ છે મને આપી દો. તો એકવાર મને એમ થયું કે ભાઈ કેમ બળેલી માગે છે? કદાચ ઘરની વ્યવસ્થામાં એમ કે ભાઈ એ હું લઈ લઈશ. તો કે નહીં નહીં, એ મને ભાવે છે. એના પરથી એ ખ્યાલ આવે કે કોઈને એ ઈષ્ટ લાગે. અરે ક્યારેક એને ઈષ્ટ લાગે છે, ક્યારેક એને અનિષ્ટ લાગે, કોઈ ઠેકાણ નથી. એટલે ટૂંકમાં એમ થયું કે એને જે ઈષ્ટ લાગે, ઈષ્ટ હોય નહીં તો એવી સામગ્રી. જો હવે ઓર બીજું શું? રોગાદિ મટાડવા ધનાદિકની પ્રાપ્તિ અર્થે તેનું નામ લે છે, હે ને? ભગવાનનું નામ લેવા પાછળનું આ દુષ્ટતા અંદર પૂજન આદિ કરે છે. પણ ઈષ્ટ અનિષ્ટના કારણ તો સાંભળજો, ઈષ્ટ અનિષ્ટનું બહારમાં જે અનુકૂળતા પ્રતિકૂળતા મળવાનું કારણ કોણ છે? કોણ છે? પૂર્વ કર્મનો ઉદય. અને પૂર્વ કર્મનો બંધ થયો તો એનું કારણ કોણ છે? જીવના પરિણામ. બરાબર છે? અને જીવના પરિણામ બહુ મંદ કર્યા હોય. આ છેલ્લું ફિનિશિંગ આપું છું હંમેશા આ પ્રસંગને, નહીં તો લોકો અહીંયાથી અટકી જાય છે. કંઈ નહીં, પૂર્વ કર્મનો ઉદય ને પુણ્યથી તો બંધાયા ને, તો કે બંધાયા હોય ભલે ને, પણ એનો ઉદયમાં મળે છે, પણ સુખ એનાથી એના પર મળ્યું એ તો બરાબર છે, પણ સુખી થયો? અને કોઈને બહારમાં જે કરોડ રૂપિયા ડૂબી ગયા હતા એ આવી ગયા, પણ સુખી થયો? રોગ થયો હતો એ મટી ગયો, સુખી થયો? અમને તો સુખી થયું કે નહીં એક કે? તો કે નહીં, સુખી તું નથી થયું. હું તો આ બહુ વાર લઈ ચૂક્યું છું, પણ યાદ કરાવવા જેવું છે, હે ને? આપણે ભાઈ બીમાર પડીએ ને એનું નિદાન થઈ જાય, ને ઉપચારે થઈ જાય, ને મટી પણ જાય. કોનાથી મટ્યું? ડૉક્ટરથી, દવાથી કે દુવાથી? ફટાફટ કોનાથી મટ્યું? તો કે નિમિત્ત તરીકે લેવું હોય તો એ વખતે સાતાવેદની કર્મનો ઉદય, અને ઉપાદાનથી લેવું હોય તો એ વખતે એનું પરિણમન,
એ પદાર્થનું હલાવ્યું કે નહીં, અને મને એ વખતે મારે મટાડવાની ઈચ્છા, બંનેનો યોગ થવો. આવું બધું છે, કોઈ મેચિંગ જ નથી થતું ત્યાં. હલાવ્યું આ રીતે છે. ઠીક છે, મટી ગયું, બધું થયું, બરાબર છે, પણ સુખી થયું કે નહીં? તો કે ભાઈ હર સમય હજુ બી મને તો આમ થોડોક શ્વાસ ચડી જાય કે થોડોક મસલ્સ પેઇન હોય તો એવું લાગે કે શું થયું. તો હર સમય ઇનસિક્યોર જે ફીલ કરે છે, એ જે ઇનસિક્યોર ફીલ કરે છે, અનસિક્યોર કે ઇનસિક્યોર, બરાબર? થોડું શીખવાડો ઇંગ્લિશ, નથી આવડતું તો વાંધો નહીં, નથી આવડતું. તો ઇનસિક્યોર ફિલિંગ કરતો હોય વ્યક્તિ, હલાવે, તો મને એ બતાવો કે એ રોગ મટાડવા ક્યાં છે? એ રોગ મટાડવા ક્યાં જવું એ જરા શોધજો. કાલે મને કહે તો કે ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન, તત્વ જ્ઞાન, તત્વ નિર્ણય, તત્વ પ્રતીતિ, એના સિવાય પાર નહીં પડે. બહુ અદ્ભુત માર્ગ મળ્યો છે, બહુ જ. ચૂપચાપ કામ કરવાનું છે, એને બહુ હોવા કરવાની નથી. હે ને, બસ કોણ કરે છે કોણ નથી કરતું કાંઈ જોવાની જરૂર નથી. જે કરે એ પામે, જે ન કરે એ ન પામે, બસ વાત કરી. હલાવી કે નહીં, ચૂપચાપ કામ કરવું. જો આ રીતે હવે જો બહુ જોરદાર લખ્યું છે. પણ ઈષ્ટ અનિષ્ટના કાળ તો પૂર્વ કર્મનો ઉદય છે, અર્યંત તો કરતા નથી. અર્યંત આદિકની ભક્તિરૂપ શુભ ઉપયોગ પરિણામોથી પૂર્વ પાપનું સંક્રમણ આદિ થઈ જાય છે. શું કહ્યું? જે સંક્રમણ આદિ થાય છે, પાપનું પુણ્યમાં ફરી જાય, પુણ્યનું પાપમાં ફરી જાય, કાંઈ પણ થઈ શકે. માટે ત્યાં અનિષ્ટ નાશ અને ઈષ્ટ પ્રાપ્તિના કાળમાં ઉપચારથી અર્હંતાદિકની ભક્તિ કહીએ છીએ. ભગવાનની ભક્તિ એટલે ભગવાનના સ્વરૂપને યાદ કરે અને એના માધ્યમથી વિજ્ઞાન કરે તો બની શકે કે પૂર્વમાં જે કોઈ કર્મ કર્યા હોય એ સંક્રમિત થઈ પાપમાંથી પુણ્યમાં થઈ જાય, અને કદાચિત ન થાય તો એની શક્તિ જે ફલદાન શક્તિ એટલી હીન થઈ જાય કે ઉદયમાં આવીને ખરી જાય, આપણને ત્યાં ઉપયોગે ના જાય, એવી રીતે ખરી જાય કર્મ. બહુ એવું બાંધ્યું હોય કે નાની યાદ આવી જાય, એવું કર્મ બાંધ્યું હોય, પરંતુ આ બાજુ વર્તમાન પરિણામ એના બહુ ઉત્કૃષ્ટ હોય તો એનું નિમિત્તપણું પામીને એ સ્તિંબુક સંક્રમણ એના ઉદ્યાવલીમાં જ એનું પરિવર્તન થઈ જાય છે. અને એ 80 ડિગ્રીમાં આવવાનું હોય 2 ડિગ્રીમાં આવી અને ત્યાં આપણો કરોડમાં 1 રૂપિયો ખોવાઈ જાય તો કંઈ ઇફેક્ટ ના થાય એવા ઉદયમાં આવીને નીકળી જાય. પણ આપણે કેવી રીતે ખબર પડે કે આ કરોડવાળો ઉદય છે કે 1 રૂપિયાવાળો ઉદય છે? તો કે તારે આ જ સમજવાનું કે આ 1 રૂપિયાવાળો ઉદય. શું કહ્યું? ના ખ્યાલ હે પોઝિટિવ વિચારવાનું, એમ કહું છું. માન લો કે આપણે એક પગ તૂટે, હે ને, તો એમ નહીં સમજવાનું કે પગ તૂટવાનો હતો, એમ સમજવાનું કે મોત થવાનું હતું અથવા વધારે એક્સિડન્ટ થવાનો હતો, ઓછો થાય, ગમે એટલો થાય પણ આ જ સમજવાનું. અને એના પહેલાં શું સમજવાનું? એક્સિડન્ટ મને થયો, એના વગર તો આ નહીં વિચારી શકે. ભાઈ જબરજસ્ત સૂત્રો મળ્યા છે. એને એક્સિડન્ટ થતો જ નથી. કોઈ વાહન, કોઈ બી સાધન, કોઈ લોરી આદિ કોઈ પદાર્થને કોઈ વ્યક્તિને અડફેટમાં લેતું જ નથી. આવું જોવાની આદત પાડો એમ કહે. તો શું થયું? તો કે એ વખતે એ શરીરનું એ પ્રમાણે ટુકડા થવાનું પરિણામ થયું. તને શું થયું? કે મને જાણવાનું થયું. તો જાણવાનું થયું એમાં શું થયું? કંઈ ખંડિત થયું? કઈ તકલીફ નથી થઈ? તો તકલીફ થઈ જ નથી ને, તો હવે શાની ચિંતા? આના સિવાય, આ રીતે વિચારશૈલી સિવાય, આવું માન્યા સિવાય કોઈ એમ કે નહીં અમને તો બહુ રાહત છે, તો કે તું ભ્રમમાં આ વિચાર, તું કે આવું બધું વિચારીશું તો બધી કેવી રીતે આ દુનિયા ચાલશે? બધું જ ચાલે ને. કાલે યાદ કર્યું આપણે તો એમ જ કીધું હતું ને, ક્ષણમાં તો સરકાર જતી રહી અને હજુ તો કંઈ નક્કી નથી થઈ કે નહીં. આપણે તો એમ જ કીધું હતું, કંઈ પેપર વાંચ્યું નતું મેં તો. એવું સ્વરૂપ છે, કાંઈ ઠેકાણ નથી, કોઈ ખરાબ કે નહીં. મને તો એવું લાગે કે વૈરાગ્યનો પ્રસંગ છે. સિક્યોરિટીનો જે ફીલ કરી ને એમાં કેવું સિક્યોરિટી તરફ ભાગે કે કેવું કે અનસિક્યોરિટીમાં કે અહીંયા આગ લાગે તો ગાર્ડનમાં ભાગવાનું, અહીંયા પણ અનસિક્યોરિટી ફીલ થાય તો પોતાના સ્વભાવ તરફ ભાગે. તો બરાબર માન્યું કહેવાય અનસિક્યોર. સિક્યોર હોય ત્યાં જવું, એનું નામ અનસિક્યોરની ફિલિંગ સાચી. હા, ખ્યાલ આવે કે નહીં? સિક્યોર શું છે? એ સ્વરૂપ તત્વજ્ઞાન. એક જ માત્ર શરણ છે તત્વજ્ઞાન. લાખ પ્રયાસ કરી લે, પતિ શરણ નથી, પિતા શરણ નથી, અરિહંત દેવ શરણ નથી. એક માત્ર વેદ જ્ઞાન શરણ છે, આત્મજ્ઞાન શરણ છે.
અરે આત્મા એ સરળ નથી, આત્માનો અનુભવ સરળ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આત્મા તો અનાદિથી છે, શુદ્ધાત્મા તો અનંતકાળ રહેવા વાળો છે. ઉપાસવામાં આવતો થકો શુદ્ધ છે, જે ઉપાસે એને શુદ્ધ છે. આશ્રય લેવાની વાત. આત્મા તો અનાદિ અનંત છે, પણ અનાદિ અનંત એનો આશ્રય લેવો કે નહીં, એને સ્વરૂપ એને પોતાનું માનવું કે નહીં, માર્ગ ત્યાંથી પ્રારંભ થાય. વિચાર કરવા જેવું છે થોડુંક. યોગ્ય લાગે તો વિચારજો, હે ને? બોલો બોલો. ગુરુદેવનું એ એમ છે કે અનાથ થઈ ગયા, અમે અનાથ થઈ ગયા, ત્યારે પછી આ વિચાર આવ્યા. હા, બહુ સરસ. ખરેખર આવું જ જોઈએ. રાગ એની દેખાડે, જ્ઞાન એનું દેખાડે. બસ આ રાગ અને જ્ઞાનનું યુદ્ધ નિરંતર તમારા ઘરમાં હોવું જોઈએ. એ યુદ્ધ બંધ થઈ ગયું ને જે દિવસે, કાં તો એ હારીને જતું રહે તો યુદ્ધ બંધ થઈ જવું જોઈએ. એના પહેલા દ્વંદ યુદ્ધ થવું જ જોઈએ. રાગ એની ફરમાઈશ મૂકે, જ્ઞાન એનો પ્રકાશ કરે. કોણ હારે છે મને કહેજો. કેવી રીતે હારે જ્ઞાન? સ્વભાવ કેવી રીતે? જેનો અભાવ ના થાય એને સ્વભાવ કહે છે. હેલાયો કે નહીં? અને એનો આશ્રય લે એ ક્યારે ન પડે. દ્રવ્ય પડે તો પડે, અને દ્રવ્ય ક્યારે પડે નહીં એટલે દ્રવ્ય દ્રષ્ટિ ક્યારે પડે નહીં. બહુ માર્ગ બહુ ઊંચો છે, મજાનો માર્ગ છે. જો અર્યંત તો કરતા નથી. અર્યંત આદિકની ભક્તિરૂપ શુભ ઉપયોગ પરિણામોથી પૂર્વના પાપનું સંક્રમણ આદિ થઈ જાય છે. માટે ત્યાં અનિષ્ટ નાશ અને ઈષ્ટ પ્રાપ્તિના કારણમાં ઉપચારથી અર્યંત આદિકની ભક્તિ કહીએ છીએ. બરાબર? પણ જે જીવ પહેલાથી જો સાંસારિક પ્રયોજન સહિત ભક્તિ કરે છે તેને તો પાપનો જ અભિપ્રાય રહે. બરાબર છે? આ કોઈ સમજાવવાની જરૂર નથી, આગળ આવી ગયું છે. કાંક્ષા વિચિકિત્સા રૂપ ભાવ થતા એ વડે પૂર્વ પાપનું સંક્રમણ આદિ કેવી રીતે થાય? તેથી તેનું કાર્ય સિદ્ધ થયું નહીં. કોઈની કોઈ કાંક્ષા રાખે, કોઈ વિચિકિત્સા એટલે કોઈ શરીર સાજું થાય એની એ ચિકિત્સાના લક્ષથી ભગવાનનું, હે ને? પરીક્ષા આપવા જાય છોકરો તો મંદિર થઈને જજે, સાંભળ્યું હશે, મંદિર થઈ જશે. કેમ? એને મદદ કરે ભગવાન, એ જ ભાવના હોય છે. એ રીતે છે. જો અરે નપાસ થાય તો એ ચિંતા નહીં કરતું, એને ક્ષરક્ષમના જ્ઞાનાવલી કર્મના ક્ષરક્ષમના નિમિત્તથી જ્ઞાન ક્ષરક્ષમ થાય છે, અને હું નથી એટલું શીખીને જજે પરીક્ષામાં, એમ કહે. ખ્યાલ આવું શીખવાડવાનું છોકરાઓને, ખ્યાલ આવે તો બહુ કામ થઈ જશે ભાઈ. નહીં તો ડિપ્રેશન કાંઈ દમ નથી. અને ભણે એ જ કમાય એવું નથી, અને કમાય એ જ સુખી થાય એવું નથી. કે મેળ જ નથી. એને સુખી તો એક જ થાય કે મોહ તોડે. સુખી તો એ જ થાય કે વાસ્તવમાં સ્વરૂપને ધ્યાવે. આના ઉપર આવ્યા વગર છૂટકો નથી. એને નહીં તો આમ નામ ભાઈ સિદ્ધેન આમ ને આમ દિવસો પૂરા થઈ જશે. હવે આ વર્ષ આવી ગયું, આ વર્ષ આવી ગયું, પછી એમ લાગશે કે મારું તો છેલ્લો દિવસ આવી ગયું. અને પછી તો એમ લાગશે કે હજી થોડું એક મશીન ઓર નાખી દઉં, હજુ એક મશીન ઓર નાખી દઉં. હજુ તો છોકરાને આ નવું આવ્યું છે લેટેસ્ટ એ આપીને જવું. શું લેટેસ્ટ આવ્યું છે? હલાવ્યું કે નહીં? શું લેટેસ્ટ છે કઈ? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ કાર્ય એકમાત્ર આજ સુધી સમ્યક દર્શનથી વંચિત છે, એ જ અપૂર્વ છે. પૂર્વમાં ક્યારે ના કર્યું એવું કાર્ય કર્યું છે સમ્યક દર્શન. બાકી બધા પૂર્વમાં અનંત વાર કરી ચૂક્યા, લેટેસ્ટ કાંઈ નથી. ભ્રમ છે. ખ્યાલ ભાવ તૂટી જવું છે. શું અમેરિકાને, શું જાપાનને, શું છોકરાઓને મોકલીને ખ્યાલ આવે કે નહીં? ભણાઈને પોતાના વિરોધમાં તૈયાર કરે છે. ખ્યાલ આવે કે માર્ગની વિરોધમાં તૈયાર કરે છે. અને હવે એવું કઈ એવા કુટુંબી નથી 10-10 છોકરા કે ભાઈ એમાં કદાચ બેને જાપાન મોકલી, બેન અમેરિકા મોકલી, માડે એક તો હોય છે. ખ્યાલ આવે કે ખબર નહીં આ જીવની અંદરમાં કેટલી અંદરમાં વાસના હોય છે, તૃષ્ણા હોય છે. ધામ વિના નિર્ધન દુખી તૃષ્ણાવસ ધનવાન ન સુખ સંસાર में છે કે તૃષ્ણા જ વધે છે. ધન વધે તો તૃષ્ણા વધે છે. ધન વધે ને ધર્મ વધે એવું હોતું. શું કરવું?
આખિરકાર શું કરું? આના પર ધ્યાન આપ, વિજ્ઞાન પર ધ્યાન આપ, તત્વજ્ઞાન પર લક્ષ રાખો. હે ને? મારે તો આ કામ છોડવું નથી. જેને જે ઉદય આવો હોય આવે, પણ હું હવે પ્રભુ ડગવાનો નથી. આટલી શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા. કોઈ બહારમાં ઉદયો આગળ પાછળ આવે ને હું ડરી જાઉં એમ નથી પડતી. હું તમારો ભક્ત છું. ખ્યાલ આવે કે નહીં? હું સર્વજ્ઞ ભગવાનનો ભક્ત છું. હે ને? હું શ્રી ગુરુ, નિર્ગ્રંથ ગુરુ મુનિરાજનો શિષ્ય છું. ખ્યાલ આવ્યો? હું વાસ્તવમાં જૈન અર્યન પુત્ર છું. વાસ્તવમાં હું જીનવાણી પુત્ર છું. ખરેખર હું ગુરુદેવનો શિષ્ય છું. હવે હું ડગવાનો નથી. જે આવું એ આવે. શું આવે? આત્મામાં શું આવે જ્ઞાન સિવાય? એને આની લગ્ની હોવી જોઈએ. એને આની અંદરમાં ધગસ હોવી જોઈએ. આનું ભાવવાસન હોવું જોઈએ. અને અંતરંગ પરિણતિની પવિત્રતા એટલી રાખો કે પાપ આવતા શરમાય. તમે ખ્યાલ આવે કે નહીં? આ સ્વરૂપ છે આત્માનું. આનંદનો માર્ગ છે. દુઃખી થવાનું કારણ તો બતાવો એક. ખ્યાલ આવે કે નહીં? હું તો ચેલેન્જ કરું છું. દુઃખી થવાનું કારણ તો બતાવો એક. તું જે પણ દુઃખી થવાનું કારણ બતાવીશ એ કારણ તારું છે જ નહીં. સિદ્ધ જ નહીં થાય. બતાવ. દુઃખી થવાનું એક કારણ બતાવો ભાઈ. નથી કોઈ દુઃખી છે જ નહીં. સારું રિઝલ્ટ છે. હે? હા, સ્વભાવને જોતું નથી કે એ દુઃખ છે. વાસ્તવિક દુઃખનું કારણ આ છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર દુઃખનું કારણ છે. આપણે જેને દુઃખનું કારણ માનીએ છીએ એ દુઃખનું કારણ છે જ નહીં. હલાવી કે નહીં? અને આપણે જે સુખનું કારણ માનીએ છીએ એ સુખનું કારણ છે જ નહીં. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી એ સુખનું કારણ છે. સુખરૂપ છે, સુખનું કારણ છે. બીજું કોઈ કારણ છે? ઈચ્છા દુઃખનું કારણ છે. તમારે બહુ ચાલતી હતી બહેસ, મજા આવી ગઈ. ઈચ્છા કેમ દુઃખનું કારણ છે? બેને બહુ સરસ જવાબ આપ્યો કે ઈચ્છા ઉત્પન્ન કેમ થઈ? કેમ કે પરિપૂર્ણ વસ્તુ છે નહીં એ માન્યા વગર ઈચ્છા કેવી રીતે પેદા થાય? તો ઈચ્છા એટલે દુઃખજનક. ઈચ્છા સ્વયં દુઃખરૂપ છે. આવી સિદ્ધિ કરી હતી તમે લોકોએ મળીને. બહુ મજા આવી. બહુ સારું ચાલે છે ભાઈ. હે ને? બધા એટેન્ડ કરો. ગુરુવારનો ક્લાસ, શુક્રવારનો રાતનો ક્લાસ. એકના 2 ક્લાસ થવા જોઈએ એટલું ધ્યાન રાખજો. હે ને? એકમાં જે અભાવ ના થવો જોઈએ. 2 ક્લાસ 2 થવા જોઈએ, 3 થવા જોઈએ. રોજ સાંજનું સ્વાધ્યાય ચાલુ થઈ જવું જોઈએ. સ્વયં સ્વાધ્યાય કરો, ગુરુદેવથી સાંભળીને અર્થ કરો, એનો અર્થ કરી એને ભાવવાસન કરો, ભાવવાસન કરી એને સ્વરૂપની સાધના કરો. બસ એક જ રટ, એક જ ધૂન. બાકી બધું બસ જવું તો છે જ, મૂકીને જવું જ છે. હવે થોડું મૂકીને જવું, વધારે મૂકીને જવું, જેવું હોય એવું જવું. અને એમાં મારું ચાલવાનું નથી. એવું ચાલવાનું નથી. એમ દીકરો કામે લાગી જાય પછી જવું એવી વ્યવસ્થા નથી. એના પહેલાં બી જવાનું થાય, પછી બી જવાનું થાય. કામે કોઈ લગાડી શકતું નથી. વિકલ્પો આવે એ વિકલ્પની સામે વેદ્યાનો ઉભું કરો. વાસ્તવમાં કહું છું, અંતરંગ પ્રયોગ ચાલુ રાખો. ધીરે ધીરે થશે. તમને કોઈ એમ કહે કે અમે ક્યારેક કરીએ છીએ ને પછી તો યાદ નથી આવતું. જ્યારે જ્યારે યાદ આવે ત્યારે કરો. અભ્યાસ વધશે. વિકલ્પના કાલમાં બી વિજ્ઞાન જીતશે. વિકલ્પના પ્રત્યેની દ્રષ્ટિ છૂટી જશે. દ્રષ્ટિમાંથી ઉતરી જશે વિકલ્પ. વિકલ્પ મટવાનો કાલ જુદો છે. દ્રષ્ટિમાંથી ઉતરી જવાનું કાર્ય કરવાનું છે. વિકલ્પનો અભાવ થવો આગળ છે. રાગના રસનો અભાવ કરવાનો છે. રાગના અભાવનો ક્રમ જુદો છે. રાગનો અભાવ આગળ થાય છે, પછી થાય છે. રાગનો રસનો અભાવ પહેલા થાય છે. શરૂઆત કરો, પ્રારંભ કરો. હાલાકી એ રીતે જો વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે. જો આ બીજું પેલા ઓલું સાંસારિકનું, હવે મોક્ષ. હવે મોક્ષ માટે કરીએ છીએ. વળી કેટલાક જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે. પણ તે તો જેમ અન્યમતી ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ સિદ્ધાંત થયું. ખ્યાલ આવે કે નહીં? ભક્તિથી મુક્તિ મળે કે ના મળે? અહીંયા કહે છે કે ભક્તિથી મુક્તિનું કારણ મારી અનુરાગી થઈ અને એમાં જ પ્રવર્તે છે. તો અહીંયા કહે છે કે એ તો અન્ય મતમાં પણ ભક્તિથી મુક્તિ થાય એવું માને છે. તો જૈન શાસ્ત્રનું વિશેષ શું રહ્યું? આગળ જુઓ, બહુ જોરદાર આપી લો. પરંતુ ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. 250 વર્ષ પહેલા બી આ કહ્યું કે મુક્તિ બંધનું કારણ છે, એને મોક્ષનું કારણ નથી. ગુરુદેવશ્રી નવું નથી લાવ્યા, ભૂલી ગયા છે, યાદ કરાયું છે. નવું કાંઈ હોતું નથી.
રાગનો ઉદય આવતા જો બહુ જોરદાર હવે બહુ બેલેન્સ સાંભળજો આમનું પંડિતજી. રાગનો ઉદય આવતા જો ભક્તિ ન કરે તો પાપાનું રાગ થાય. એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે, ખ્યાલ? અને મોક્ષ માર્ગમાં બાહ્ય નિમિત્ત માત્ર પણ જાણે છે, પરંતુ ત્યાં જ ઉપાદેયપણું માની સંતુષ્ટ થતો નથી, પણ શુદ્ધોપયોગનો ઉદ્યમી રહે છે. બેલેન્સ, ફંટાસ્ટિક બેલેન્સ, હે ને? બધો ઉદય આવે, એવો પાપનો ઉદય આવે તો એ વખત ભક્તિ આદિમાં એ ક્ષેત્રમાં એ ફિલ્ડમાં રહે તો કહે છે કે એનાથી સારા અશુભથી બચાય છે, તીવ્ર જ્વરથી બચાય છે, અને મંદ જ્વરમાં ઉકેલ આવે છે, તત્વનો વિચાર કરી શકાય છે, એમ અહીંયા કહ્યું છે. અને એની અંદર શુદ્ધનો જ ઉપાય રાખે છે. વાસ્તવમાં શુભને ઉપાદેયપણે કે સંતુષ્ટિ પ્રમાણે જ્ઞાની એમાં વર્તતો નથી. ખ્યાલ આવે? એવું છે. જુઓ, પંચાસ્તિકાયની ગાથાનો થોડો આધાર આપ્યો છે. તે જ શ્રી પંચાસ્તિકાયની ગાથા 136 વ્યાખ્યામાં પણ કહ્યું છે કે અયમ હિ સ્થૂલ લક્ષતયા કેવલ ભક્તિ પ્રાધાનસ્યો અજ્ઞાનીનો ભવતી. ખ્યાલ આવે શું કહે છે? અર્થ લખ્યો છે નીચે. શું કહે છે કે જે પરલક્ષથી ભક્તિની મુખ્યતા કોને હોય છે? અજ્ઞાની. અર્થ બહુ સરસ કર્યો, પહેલા વાંચી લઈએ. જો, ઉપરીતલ ભૂમિકા કાય લબ્ધાસ્પદ પદસ્યાસ્ત અસ્થાન રાગ, સંધિ છોડો, અસ્થાન રાગ નિષેધાર્થ તીવ્ર રાગ જ્વર વિનોદાર્થ વા કદાચિત જ્ઞાનીનોપી ભવતી. ખ્યાલ ને? થોડો મેં અર્થ કર્યો તો. અને અસ્થાન રાગ એટલે અશુભ રાગ, તીવ્ર રાગ જ્વર મટાડવા અર્થે કદાચિત જ્ઞાનીને પણ ભક્તિ જોવા મળે છે, એ અહીંયા કહ્યું. જો, આ ભક્તિ કેવળ ભક્તિ જ છે પ્રધાન, જેને એવો અજ્ઞાની જીવોને જ હોય છે. જેને ભક્તિમાં ભક્તિની જ મુખ્યતા હોય છે એ અજ્ઞાની છે. ભક્તિમાં જેને ભક્તિનું પ્રયોજન નથી પણ વેદજ્ઞાનનું પ્રયોજન છે, વેદજ્ઞાનના પોષણનું પ્રયોજન છે, એ આત્માથી જન છે. હેલા, આ એમ કહે તમે ભક્તિ કરો ત્યારે જોજો, સરસ ભક્તિ કરી, મેં ભક્તિ કરી, આપણને આ ભક્તિનું વાચ્ય સુધી પહોંચતા નથી. કદાચ વાચ્ય સુધી પહોંચે તો સરસ કહ્યું છે એમ પહોંચીએ, પણ આ મારા માટે કહ્યું છે એમાં બી પહોંચતા નથી. અને મારા માટે કહ્યું છે એમાં બી પહોંચી જઈએ પણ એને ભાવ ભાસતો નથી. ભાવ ભાસતો નથી એટલે એને દુઃખ ભાસતું નથી, અને ત્યાં અટકી જાય છે. અને સરવાળે કાં તો ભગત બનીને કાં તો વાસ્તવમાં ટીચર બનીને આખું જીવન પસાર કરી નાખે છે, અને સરવાળે કાંઈ હાથમાં આવતું. ભાઈ, આ તત્વનો માર્ગી હોય ને, વિરલો હોય, 5-25 રૂપિયામાં કોઈ પ્રભાવિત ના થાય, ચક્રવર્તીની સંપદાની સામે પણ જોતો નથી, એને આત્માર્થીનો એવો સંસ્કાર હોય છે, અને પ્રતીતિમાં તો શું કહેવાય ભાઈ, બહુ બહુ ઊંચી વાતો છે આ. ભિખારીપણું ના હોય, તત્વનો પ્રેમી કોઈ દિવસ ભિખારીપણાથી ના જીવતો. લીધું હોય એનું આપી દે, ચલાવે કે નહીં, બહુ જ એની જે નૈતિકતા એના નૈતિક લાઈફના ડિસિઝન બી જોવા જેવા હોય છે, અને ત્યાં બી એના જે સમાધાન હોય એમાં આપણને પ્રશંસનીય હોય છે. બહુ જોરદાર વ્યક્તિ હોય છે. શું છે, કોનું છે? કારણ કે એને કંઈ એમાં એને દ્રષ્ટિ જ નથી, એ દ્રષ્ટિથી ઉતરી ગયેલી ચીજ છે, પોતાની છે નહીં. જેની છે એની છે, જેનું છે એનું છે, જે છે એ જ છે. આટલા બધા સિદ્ધાંતો ઊંડા ઊંડા બોલે, સાંભળે, કરે, પછી કઈ બાબતમાં એને દુઃખ હોય ને, કઈ બાબતમાં ખેદ હોય ને, કઈ બાબતમાં અન્યાય હોય ને, ક્યાં આનંદથી હોય. આનંદ કર. જે 5-25 વર્ષ હું તો ને બસ અહીંયા વિઝિટમાં આવ્યો છું, ખ્યાલ કે ને, એમ સમજવાનું. આપણે તો વિઝિટમાં આવ્યા છીએ તો બસ વિઝિટ કરીને જતા રહે, મૂળ સ્થાનમાં જતા રહેવું. એમ જો અહીંયા કહે છે કે આ ભક્તિ કેવળ ભક્તિ જ છે પ્રધાન, જેને એને એવા અજ્ઞાની જીવોને જ હોય છે, તથા તીવ્ર રાગ જ્વર મટાડવા અર્થે વા કુસ્થાનના રાગનો નિષેધ કરવા અર્થે, એટલે અશુભથી બચવા અર્થે, કુસ્થાન એટલે કદાચિત જ્ઞાનીને પણ હોય છે. હે ને? ટૂંકમાં ભક્તિ માધ્યમ છે, માહોલ છે. એ રીતે જો આગળ એક પ્રશ્ન જે કરીને સમાપ્ત કરીએ, જો એમ છે તો જ્ઞાની કરતા અજ્ઞાનીને ભક્તિની વિશેષતા થતી હશે. શું કહ્યું કે અજ્ઞાની તો ભક્તિથી મુક્તિ માને છે, એટલે જ્ઞાની ભક્તિ તો વાસ્તવમાં અજ્ઞાનીને જ જોરદાર હોય, અને જ્ઞાની તો ભક્તિને શું માને છે? બંધનું કારણ માને છે, કાંઈ નથી, આત્માનું સ્વરૂપ નથી, તો એની ભક્તિમાં તો કોઈ દમ જ નહીં હોય. એવો પ્રશ્ન ખ્યાલ આવ્યો? જો, યથાર્થપણાની અપેક્ષાએ તો જ્ઞાનીને જ સાચી ભક્તિ છે. ફિનિશ.
સાચી ભક્તિ કોને કહેવાય? કે જે ભક્તિના માધ્યમથી, જે ભક્તિના લક્ષ્યથી, ભક્તિ દ્વારા પોતાના આત્માનું અથવા ભેદ જ્ઞાનનું પોષણ કરે એને જ સાચી ભક્તિ, યથાર્થ ભક્તિ હોય છે. અને એ સિવાય સાચી ભક્તિ હોતી નથી. ને જ્ઞાનીનું પ્રયોજન ભેદ જ્ઞાન છે, જ્ઞાનીનું પ્રયોજન આત્માનું લક્ષ્ય છે. એટલા માટે ભક્તિના માધ્યમથી પણ આત્માના લક્ષ્યને જ વધારે છે, એટલે એની ભક્તિ સાચી હોય છે. જો અજ્ઞાનીને નહીં તથા રાગભાવની અપેક્ષાએ સાંભળજો, અજ્ઞાનીને શ્રદ્ધામાં પણ ભક્તિને મુક્તિનું કારણ જાણવાથી અતિ અનુરાગ છે. હે ને? અજ્ઞાનીને પણ પેલું શ્રદ્ધામાં છે ને કે આ તો મુક્તિનું કારણ છે એટલે અનુરાગ હોય છે. જ્ઞાનીના શ્રદ્ધામાં તેને સુબંધનું કારણ જાણવાથી તેને અનુરાગ નથી, એટલે એને રાગનો રાગ નથી. બરાબર? બાહ્યમાં આવે સાંભળો, છતાં બી બાહ્યમાં કદાચિત જ્ઞાનીને ઘણો અનુરાગ હોય છે, કદાચિત અજ્ઞાનીને પણ હોય છે. એમાં કોઈ નિયમ બનતો નથી. કદાચ કોઈ જ્ઞાની ઉછળે, કદાચ કોઈ જ્ઞાની ન ઉછળે. હે ને? આમ જનરલમાં જઈએ ને તો તાલીઓ જ પડાવડાવે, તાલી પાડે એ જ ભક્તિ સારી, અને કોઈ તાલી ના પાડે તો એમ લાગે કે આને ભક્તિ જ નથી. તો અહીંયા કહે છે કે એવું કાંઈ સમીકરણ નથી. ભક્તિ તો એના ગુણોની સાથે જોડાણ કરવું એ ભક્તિ છે, બાહ્યમાં પણ. એને ભગવાનના ગુણો સાથે જોડાણ કરવું એ બાહ્યમાં ભક્તિ છે, અને પોતાનો ગુણ પ્રગટ કરવો એ અંતરંગ ભક્તિ છે. આ સિવાય બીજી, ત્રીજી, ચોથી ભક્તિ હોતી નથી. એમ કહીને અંતમાં આ પ્રમાણે દેવ ભક્તિનું સ્વરૂપ બતાવ્યું. તો આ રીતે જે દેવના શ્રદ્ધાને સમ્યક દર્શન કહે છે, તો ભક્તિને સમ્યક દર્શન માની લે છે, ભગવાન વિશે જાણકારીને સમ્યક દર્શન માની લે છે, અને એમાં સમ્યક દર્શનનો ભ્રમ કરી લે છે. એ પ્રમાણે વ્યવહારને પરમાર્થ માનવાની ભૂલ, આ મિથ્યા દ્રષ્ટિની, વ્યવહારાભાસીની આ ભૂલ ચાલુ છે. એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. નેક્સ્ટ ગુરુ ભક્તિનો અન્યથા સ્વરૂપ નેક્સ્ટ શનિ રવિ બ્રેક છે. શું કરે હે ને? એના આગળના શનિ રવિ ફેર સહેજાનંદી Hare